હેલો ફ્રેન્ડ્સ, અ વેરી ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ એન્ડ વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. તો ફ્રેન્ડ્સ, આપણે ગઈકાલે એગ્રીકલ્ચરનો જે કરંટ અફેરનો જે પાર્ટ 1 હતો કે જે જોઈ ગયા છીએ. તો આજે પણ આપણે એગ્રીકલ્ચર કરંટ અફેરનો જે લેક્ચર હશે કે જેમાં પાર્ટ 2 છે. પરંતુ મેં તમને ગઈકાલે જ કહેલું હતું કે પાર્ટ 1 અને પાર્ટ 2 હશે કે જેમાં ગવર્મેન્ટ દ્વારા કે જે મેઇન પોસ્ટર હોય છે એ આપણે કવર કરેલા છે ફર્સ્ટ અને સેકન્ડ પાર્ટમાં. એનું રીઝન શું છે તો કે આ જે પોસ્ટર હોય છે એમાંથી વારંવાર એક્ઝામમાં કંઈક ને કંઈક ક્વેશ્ચન પૂછાઈ જતા હોય છે. તો આપણે એને સ્કીપ કરવા જોઈએ નહીં, એટલે આપણે ફર્સ્ટ પ્રાયોરિટી એ બધા જ પોસ્ટરની આપેલી છે. અને ઘણા એવું કહે છે કે મેડમ આ કરંટ અફેર ક્યાંથી છે, તો આ જે કરંટ અફેર છે કે જે ઓક્ટોબરથી સ્ટાર્ટ થયેલું છે ને ટીલ અત્યાર સુધીનું જે છે એ મોસ્ટલી બધું કવર અપ થઈ જશે. એટલે કે ઓક્ટોબરથી માર્ચ વચ્ચેનું જે પણ એગ્રીકલ્ચર રિલેટેડ જે ઇવેન્ટ હશે ક્યાંક ને ક્યાંક લિંકઅપ થયેલું એ હરેક વસ્તુ આપણે કવર અપ કરીશું. તો ફ્રેન્ડ્સ, આટલું મસ્તનું હું તમારા માટે કરંટ અફેર લઈને આવેલું છું. તો તમારે એક કામ કરવાનું છે, આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઈક કરવાની છે, શેર કરવાની છે અને સબસ્ક્રાઇબ કરવાની છે. અને જે પણ ફ્રેન્ડ્સ આપણી જોડે નવા જોડાય છે, તો જો એ લોકોને ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો એ માટેની જે લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો એ લિંકનો યુઝ કરીને આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકે છે. તો હવે સ્ટાર્ટ કરીએ આજનું આપણું કરંટ અફેરનો પાર્ટ 2. તો ફર્સ્ટ આપણે જોઈએ તો ફર્સ્ટમાં જે છે કે રવિ કૃષિ મહોત્સવ છે 2024 કે જે દાંતીવાડા ખાતેથી આખા રાજ્યમાં શરૂ થયેલો હતો. એટલે આપણા માટે ઇમ્પોર્ટન્ટ શું છે તો કે રવિ કૃષિ મહોત્સવ છે કે જેની શરૂઆત દાંતીવાડા ખાતેથી થયેલી હતી. અને આ જે કૃષિ મહોત્સવ જે હતો કે જે 2 દિવસીય હતો, જે રવિ કૃષિ મહોત્સવ હતો એ શું હતો, 2 દિવસનો હતો. અને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર, ત્યારબાદ શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ કે જે વિતરણ કરવાનું જે કામ છે કે જે આ કૃષિ મહોત્સવમાં થયેલું હતું. ત્યારબાદ આપણે નેક્સ્ટ જોઈએ વન્ય પર્યાવરણ સંરક્ષણ દિવસ કે જે ક્યારે આપણે સેલિબ્રેટ કરીએ છીએ તો 4 ડિસેમ્બરના રોજ વન્ય પર્યાવરણ સંરક્ષણ દિવસ છે કે જેને આપણે સેલિબ્રેટ કરીએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ 26 નવેમ્બર કે જેને આપણે રાષ્ટ્રીય દૂધ દિવસ તરીકે ઓળખીએ છીએ. તો 26 નવેમ્બર છે કે જે આ જે 26 નવેમ્બરનો જે ડે છે એ બે બાબતો માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ફર્સ્ટ તો કે રાષ્ટ્રીય દૂધ દિવસ. તો રાષ્ટ્રીય દૂધ દિવસ છે એ શા માટે આપણે સેલિબ્રેટ કરીએ છીએ તો કે 26 જે નવેમ્બર છે કે ત્યારે આપણા જે ફાધર ઓફ ધ વ્હાઇટ રિવોલ્યુશન કે જે આપણે દૂધ માટે જે ખૂબ જ એવી સારી ક્રાંતિ લઈને આવેલા છે, સફેદ ક્રાંતિ છે કે જેના પિતા છે વર્ગીસ કુરિયન. તો એ ડોક્ટર વર્ગીસ કુરિયન છે કે જેમની બર્થ એનિવર્સરી છે 26 નવેમ્બર. એટલા માટે આપણે રાષ્ટ્રીય દૂધ દિવસ છે કે જેને સેલિબ્રેટ કરીએ છીએ. અને જો આપણે વ્હાઇટ રિવોલ્યુશનની વાત કરીએ તો વ્હાઇટ રિવોલ્યુશન સાથે શું સંકળાયેલું છે તો કે ફ્લડ, ઓપરેશન ફ્લડ જે પણ સંકળાયેલું છે. અને ડોક્ટર વર્ગીસ કુરિયન છે કે જેમને ફાધર ઓફ ધ વ્હાઇટ રિવોલ્યુશન તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. તો મેં તમને સ્ટાર્ટિંગમાં જ કહ્યું કે 26 નવેમ્બર છે એને આપણે બે રીતે સેલિબ્રેટ કરીએ છીએ અને બંને આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે. શા માટે તો કે 26 નવેમ્બર છે એ વર્ગીસ કુરિયન સાથે સંકળાયેલું છે, રાષ્ટ્રીય દૂધ દિવસ છે એટલે એગ્રીકલ્ચર પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે. પરંતુ સાથે સાથે 26 નવેમ્બર છે કે જે કોન્સ્ટિટ્યુશન ડે તરીકે પણ આપણે સેલિબ્રેટ કરીએ છીએ. 26 નવેમ્બર છે કે જેને સંવિધાન દિવસ તરીકે પણ આપણે સેલિબ્રેટ કરીએ છીએ. સંવિધાન દિવસ અથવા તો કોન્સ્ટિટ્યુશન ડે તરીકે આપણે 26 નવેમ્બરને સેલિબ્રેટ કરીએ છીએ. તો હવે આપણે વાત કરીએ કે શા માટે 26 નવેમ્બર છે કે જેને સંવિધાન દિવસ તરીકે અથવા તો કોન્સ્ટિટ્યુશન ડે તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. તો કે જ્યારે આપણી બંધારણ સભા હતી કે જેમાં અલગ અલગ સમિતિઓ હતી કે જેમને બંધારણ ઘડવાનું કામ કરેલું હતું. તો જ્યારે 26 નવેમ્બર 1949 છે કે જ્યારે આપણું બંધારણ છે એ બનીને રેડી થઈ ગયું હતું અને એની સ્વીકૃતિ આપેલી હતી. એટલા માટે 26 નવેમ્બર ને આપણે બંધારણ દિવસ અથવા તો સંવિધાન દિવસ તરીકે ઓળખીએ છીએ, કેમ કે એ દિવસથી આપણું બંધારણ છે કે જે બનીને રેડી થઈ ગયેલું હતું અને એ અસ્તિત્વમાં આવ્યું હતું. પરંતુ એ જે લાગુ પડ્યું છે એ 26 જાન્યુઆરી 1950થી અમલમાં આવ્યું હતું. પરંતુ 26 નવેમ્બર 1949ના રોજ બનીને રેડી થઈ ગયું હતું, એડોપ્ટ કરી લીધું હતું, આપણી બંધારણ સભાએ સર્વ સ્વીકૃતિથી પસાર કરેલું હતું. તો આ વાત થઈ
બંધારણ સભાની કે જેમણે આપણું બંધારણ છે કે જે સર્વ સ્વીકૃતિ, બંધારણ સભામાં બધા જ સભ્યો છે કે જેની સ્વીકૃતિથી આખું બંધારણ છે કે જે પસાર એડોપ્ટ કરેલું હતું. તો હવે વાત કરીએ આમુખની. તો તમને ખ્યાલ હશે કે આમુખ કે જેમાં પણ આમુખનું આપણે એક જ વાક્યમાં આમુખ રચાયેલું છે. આપણું દેશનું જે બંધારણ છે કે જેની પ્રસ્તાવના કે જેને આપણે આમુખ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો એ જે આમુખ છે કે જે એક જ વાક્યમાં છે અને એમાં ટોટલ કેટલા શબ્દો છે? 88 શબ્દોનો સમાવેશ થાય છે અને એક જ વાક્યમાં છે. તો આપણું જે આમુખ છે એમાં એક જ ડેટનો સમાવેશ થાય છે. એ કઈ ડેટ છે? તો 26 નવેમ્બર 1949. શા માટે? તો કે આમુખ છે કે જે 26 નવેમ્બર 1949ના રોજ અસ્તિત્વમાં આવ્યું હતું. એટલે કે જે આમુખનો જે ઉદ્દેશ્ય પ્રસ્તાવ હતો એ આખું સ્વીકૃત થઈ ગયું. ત્યારબાદ છે આમુખની રચના થઈ ગઈ અને એ જે આમુખ છે કે જે આપણા બંધારણમાં અમલમાં આવેલું હતું. એટલા માટે જે 26 નવેમ્બર 1949ની જે તારીખ છે કે જે ઇમ્પોર્ટન્ટ છે. એટલે 26 નવેમ્બર છે એ રાષ્ટ્રીય દૂધ દિવસ અને કોન્સ્ટિટ્યુશન દિવસ તરીકે પણ આપણે સેલિબ્રેટ કરીએ છીએ. એટલે આ બંને પોઈન્ટ આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે પોલિટીમાં 10 માર્ક્સનું પોલિટી છે એમાં આમુખ પણ આવશે જ. આમુખનો તો એમાં 26 નવેમ્બર કરંટ અફેરની સાથે ઇન્ટરલિંક થઈને ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ત્યારબાદ આપણે વાત કરીએ આજે આપણું પોસ્ટર છે એની. તો 26 નવેમ્બર કે જે રાષ્ટ્રીય દૂધ દિવસ તરીકે સેલિબ્રેટ કરીએ છીએ, ડોક્ટર વર્ગીસ કુરિયન કે જેમની બર્થ એનિવર્સરી છે 26 નવેમ્બર, એટલા માટે આપણે નેશનલ મિલ્ક ડે તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. તો હવે વાત કરીએ દૂધ ઉત્પાદન માટેની. તો જે દૂધ ઉત્પાદન છે કે જે ગુજરાત દેશમાં ચોથા ક્રમે આવે છે. શું આવે છે? દૂધ ઉત્પાદનમાં ગુજરાત છે કે જે દેશમાં ચોથા ક્રમે આવે છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે ગુજરાતની જે માથાદીઠ જે કુલ ઉત્પાદકતા છે પ્રતિ દિવસની એ કેટલી છે? તો કે 291 ગ્રામ હતી કે જે વધીને 670 ગ્રામ સુધી પહોંચી છે. કે જેથી આપણે દૂધમાં ખૂબ સારું એવું ઉત્પાદનમાં વધારો કરેલો છે કે જે 291 ગ્રામથી 670 ગ્રામ સુધી પહોંચેલું છે. અને ગુજરાતમાંથી એકત્રિત કરેલું જે દૂધ હોય છે કે જે અમૂલ ફેડરેશન દ્વારા 50 જેટલા દેશોમાં વેચાણ કરવામાં આવે છે. ત્યારબાદ છે ગાય, ભેંસ અને બકરીનું જે દૂધ ઉત્પાદકતા છે કે જેમાં ગાયનું દૂધ છે કે જેની દૂધ ઉત્પાદકતા કે જે 57% છે. ત્યારબાદ ભેંસના જે દૂધ છે એ 38% અને બકરીનું જે દૂધ છે કે જે 58%નો વધારો થયો છે. એટલે કે જેટલું દૂધ ઉત્પાદન અત્યાર સુધી થતું હતું એમાં આટલા પર્સન્ટેજનો વધારો થયો છે એવું આપણને જણાવે છે. ત્યારબાદ છે પશુઓમાં IVF એટલે શું છે? તો કે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. જે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન હોય છે એના માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી કુલ 19,780 રૂપિયાની સહાય મળે છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ વિઝન આધુનિક ગુજરાતનું મિશન ખેતી અને ખેડૂતોના સર્વાંગી વિકાસનું. તો અહીંયા જે આ પોસ્ટર છે કે જે કૃષિ ખેડૂત કલ્યાણ અને જે સહકાર આપણો વિભાગ છે કે જેને બજેટમાં કૃષિ માટેનું 22,498 કરોડની જે જોગવાઈ કરેલી છે એના અંતર્ગત મિશન ખેતી અને ખેડૂતોનો સર્વાંગી વિકાસ આપણે કેવી રીતે કરી શકીએ એ માટેનું એક વિઝન આપણને આપેલું છે. તો એમાં જો સૌપ્રથમ આપણે જોઈએ તો કૃષિ ક્ષેત્રે AI જે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે જેના થકી ડેટા મેળવવાની નવી યોજના છે કે જે બહાર પાડવામાં આવશે. તો આ જે AI છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે કે જેમાં AI થકી ખરીફ અને જે રવિ ઋતુમાં જે પણ આપણે પાક હોય છે એની માહિતી મેળવવાની. ત્યારબાદ ક્રોપ જે હોય છે કે જેની પ્રોડક્ટિવિટી એનું પ્રિડિક્શન કરી શકાય. એટલા માટે આપણે ડિજિટલ ક્રોપ સર્વેની નવી યોજના શરૂ કરવા માટે 40 કરોડની જોગવાઈ કરેલી છે. એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો યુઝ કરીને ડેટા મેળવવાના છે. પણ કયા ડેટા? તો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ થકી ખરીફ અને રબી જે સિઝન આપણી હોય છે એમાં જે પણ પાકો હોય છે તો એ પાકોની માહિતી એટલે કે એના જે ડેટા હોય છે, ક્રોપ પ્રોડક્ટિવિટી હોય છે એના કલેક્ટ કરવાના. અને એ કલેક્ટ કરી લઈએ ત્યારબાદ AIની મદદથી આપણે એનું પ્રિડિક્શન કરી શકીએ.
અને આ જે પ્રિડિક્શન કરીએ એનો મેઇન હેતુ શું હશે તો કે ભવિષ્યમાં આપણે ખરીફ અને જે રબી આપણા જે પાકો હોય છે, જે સિઝન હોય છે, એમાં કેટલો ભાવ તારો આપણને મળી શકે એનો આપણે એક અંદાજો લગાવી શકીએ છીએ કે જે વધુ ભાવ ધરાવતું હોય છે જે પાક એનું આપણે વધારે ઉત્પાદન કરી શકીએ, એટલા માટે ખેડૂતો વધુમાં વધુ એનું ઉત્પાદન વધે એટલા માટે એનું વાવેતર કરતા હોય છે. એટલે કે આ એઆઈ થકી આપણે જે ક્રોપ હોય છે કે જેની પ્રોડક્ટિવિટીનું પ્રિડિક્શન કરી શકતા હોય છે, ત્યારબાદ ફોરકાસ્ટિંગ કરી શકતા હોય છે એઆઈ થકી. ત્યારબાદ વાત કરીએ તો કૃષિ બીજ પુરવઠા માટેની પણ એક ખાસ જોગવાઈઓ કરેલી છે. ત્યારબાદ છે કૃષિમાં આધુનિકતાને પ્રાધાન્ય આપવા માટે કૃષિ યાંત્રિકીકરણ હેઠળ ટ્રેક્ટરની ખરીદીની સહાય માટે 800 કરોડ અને કૃષિ સંલગ્ન વિવિધ ઓજારો કે જેમની ખરીદી માટે 2590 કરોડની જોગવાઈ કરેલી છે. એટલે અહીં આપણને એવું પૂછાય ક્વેશ્ચનમાં કે કૃષિ યાંત્રિકીકરણ હેઠળ શેની પ્રાધાન્ય આપવામાં આવેલું છે અથવા તો કયા સાધનોની ખરીદી કરી શકો છો, તો એમાં આપણો રાઈટ આન્સર આવશે ટ્રેક્ટર અને કૃષિ સંલગ્ન વિવિધ ઓજારો. ત્યારબાદ છે કૃષિ ક્ષેત્રે અદ્યતન જે ડ્રોન ટેકનોલોજી છે કે જેનો ઉપયોગ કરીને આપણે સીડ રિપ્લેસમેન્ટ રેટ હોય છે કે જે વધારી પણ શકતા હોઈએ છીએ. એટલે કે જે કૃષિ છે તો કૃષિ ક્ષેત્રે ડ્રોન ટેકનોલોજીનો આપણે ઉપયોગને પ્રોત્સાહન આપવાનું, વધુમાં વધુ આપણે ડ્રોનનો જે યુઝ કરીએ અને ત્યારબાદ આપણે જે સીડ રિપ્લેસમેન્ટ રેટ હોય છે એમાં પણ વધારો કરવા માટેની યોજના છે કે જે આ બજેટમાં બહાર પાડવામાં આવેલી છે. એટલે કે એના માટે રકમની ફાળવણી કરવામાં આવેલી છે. ત્યારબાદ છે આદિજાતિના વિસ્તારના જે ખેડૂતો હોય છે એને રાજ્યના 53 તાલુકામાં આદિજાતિના જે ખેડૂતો હોય છે કે જેની સહાયતા માટે કૃષિ સુવિધા રથ શરૂ કરાશે. આ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે કે કૃષિ સુવિધા રથ છે, સોરી અહીંયા પેલું મિસ્ટેક, એક સેકન્ડ, જે કૃષિ સુવિધા જે રથ છે તો આ કૃષિ સુવિધા રથ છે કે જે કોના માટે શરૂ કરવામાં આવેલો છે, આપણને આવો ક્વેશ્ચન પૂછાઈ શકે. તો આપણો રાઈટ આન્સર છે આદિજાતિ વિસ્તારના ખેડૂતો માટે કૃષિ સુવિધા રથ છે કે જે શરૂ કરવામાં આવેલું છે. શું? કૃષિ સુવિધા રથ. અને આ જે રથ છે કે જેનો શું મેઇન એમ છે તો કે આદિજાતિ વિસ્તારના જે પણ ખેડૂતો હોય છે એ લોકોને સહાય પૂરી પાડવાની. ત્યારબાદ આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આ પ્રવચનમાંથી 3 વસ્તુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો ફર્સ્ટ તો કે કૃષિ રથ મેં તમને જે સમજાવ્યું, ત્યારબાદ સેકન્ડ છે ફૂડ પાર્ક. તો આ જે ફૂડ પાર્ક છે રાજ્યમાં 5 અલગ અલગ જિલ્લાઓમાં ફૂડ પાર્ક શરૂ કરવાના છે. તો ફર્સ્ટની વાત કરીએ કયા કયા જિલ્લામાં છે. આ થોડાક નાના અક્ષર છે તો તમને વ્યવસ્થિત રીતે દેખાશે નહીં, એટલા માટે હું તમને લખી દઉં છું. અને આ જે બ્રોચર છે મેં ઓલરેડી આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એમાં શેર કરેલું જ છે. અને હું તમને બધાને એટલા માટે જ કહું છું કે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાઓ, કેમ કે આવી કંઈ ઇન્ફોર્મેશન હોય તો તમને ઇઝીલી ત્યાં મળી શકે એટલા માટે. ચલો તો આપણે વાત કરીએ ફૂડ પાર્કનું. તો ફૂડ પાર્ક છે કે જેમાં કચ્છ, ત્યારબાદ છે અમદાવાદ, જુનાગઢ, કચ્છ, અમદાવાદ, જુનાગઢ, વડોદરા, અમદાવાદ, જુનાગઢ, અમદાવાદ, જુનાગઢ, વડોદરા, ત્યારબાદ છે લાસ્ટ હાલોલ, વડોદરા અને હાલોલ. એટલે કે 5 જિલ્લાઓમાં ફૂડ પાર્ક છે કે જે શરૂ કરવાની, હાલોલ 5 જિલ્લામાં ફૂડ પાર્ક છે કે જે શરૂ કરવાનું નિર્માણ થશે ભવિષ્યમાં. એટલે આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે. આપણને એક્ઝામમાં 4 ઓપ્શન આપી દઈએ કે નીચેના પૈકી કયા જિલ્લામાં ફૂડ પાર્કની શરૂઆત કરવામાં આવશે નહીં, એવું પણ પૂછાઈ શકે. તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે કચ્છ, અમદાવાદ, જુનાગઢ, હાલોલ અને વડોદરા છે કે જ્યાં 5 અલગ અલગ જિલ્લાઓમાં ફૂડ પાર્ક છે કે જેનું નિર્માણ થશે. ત્યારબાદ છે મૂલ્યવર્ધન અને એક્સપોર્ટ ફેસિલિટી. એક્સપોર્ટ માટેની જે ફેસિલિટી હોય છે કે જે પ્રોવાઈડ કરવા માટે
એગ્રો પ્રોસેસિંગ એન્ડ એક્સપોર્ટ પ્રમોશન માટે 100 કરોડની જોગવાઈ કરેલી છે. એટલે કે જે કૃષિ ઉત્પાદન હોય છે કે જેને મૂલ્યવર્ધન કરી અને ખેડૂતોની આવકમાં વૃદ્ધિ કરવા માટે એગ્રો પ્રોસેસિંગ એન્ડ એક્સપોર્ટ પ્રમોશન માટે 100 કરોડની જોગવાઈ કરેલી છે. ત્યારબાદ છે પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે નેચરલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ માટે આ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ એટલે કે નેશનલ મિશન છે નેચરલ ફાર્મિંગને, એટલે કે વધુમાં વધુ આપણે નેશનલ ફાર્મે જે નેચરલ ફાર્મિંગ હોય છે એનું પ્રોત્સાહન મળે અને આપણી જે જમીન હોય છે કે જેને કેમિકલ મુક્ત આપણે કરી શકીએ અને વધુમાં વધુ ઓર્ગેનિક ફાર્મિંગ નેચરલ ફાર્મિંગ તરફ આપણે જઈએ અને સસ્ટેનેબલ એગ્રીકલ્ચરનો ગ્રોથ કરીએ એના માટે નેશનલ મિશન ઓન એગ્રીકલ્ચર નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ છે કે જે શરૂ કરવામાં આવેલું છે. અને ત્યારબાદ છે કિસાન ક્રેડિટ કાર્ડની સહાયતામાં વધારો. આપણે ગઈકાલે પણ જોયું હતું કે 3 લાખથી મર્યાદા વધારીને 5 લાખ સુધીની કરેલી છે. ને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આ ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝામમાં પૂછાઈ શકે કે કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા કેટલાથી કેટલા સુધીની વધારેલી છે. તો 3 લાખથી વધારીને 5 લાખ સુધીની કરવામાં આવેલી છે. ત્યારબાદ નેક્સ્ટ યોજના અંતર્ગત તાલીમ સહાય એટલે કે કૃષિલક્ષી તાલીમ છે કે જે ડ્રોન ટેકનોલોજી, આધુનિક ખેતી પદ્ધતિ વગેરેની કૃષિલક્ષી તાલીમો આપવાની. ત્યારબાદ છે પ્લમ્બિંગ તાલીમ અને LED બલ્બ નિર્માણ માટેની. એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ કૃષિલક્ષી તાલીમમાં ડ્રોન ટેકનોલોજી અને આધુનિક ખેતી પદ્ધતિઓ એના માટેની તાલીમ આપવામાં આવશે. ત્યારબાદ છે લખપતિ દીદી યોજના. આ જે લખપતિ દીદી યોજના છે કે જે નારી શક્તિ છે કે જે આર્થિક રીતે પગભર થઈ શકે એટલા માટે આપણા જે વડાપ્રધાન શ્રી જે છે નરેન્દ્રભાઈ મોદીજી કે જેમને સંકલ્પમાં ગુજરાતનો 7.5 લાખ એટલે કે લખપતિ દીદી બનાવવાનો નિર્ધાર કરેલો છે. અને આ જે યોજના છે કે જે આર્થિક સ્વતંત્રતા જ નહીં પરંતુ સમાજ અને રાષ્ટ્રના નિર્માણમાં મહિલાઓની સક્રિય ભાગીદારી પર ભાર મૂકવામાં આવેલો છે. એટલે આપણને એવું પૂછાઈ શકે કે લખપતિ દીદી યોજના છે કે જેનો મુખ્ય હેતુ શું છે? તો એમાં શું છે તો કે મહિલાઓ છે નારી શક્તિ છે કે જેને આર્થિક રીતે પગભર કરવા માટે. અને આ જે યોજના છે કે જેના અલગ અલગ ઉદ્દેશ્યો છે. તો શું ઉદ્દેશ્ય છે? તો કે મહિલાઓ હોય છે કે જે આર્થિક રીતે સ્વતંત્ર બનીને તેમના જીવન ધોરણમાં સુધારો કરે, એટલે કે ફાઇનાન્શિયલી ઇમ્પ્રુવમેન્ટ લાવવા માટે. ત્યારબાદ છે નવા કૌશલ્યો શીખીને મહિલાઓ રોજગારીની વધુ તકો મેળવી શકે. ત્યારબાદ છે સ્વરોજગાર શરૂ કરતા માંગતી જે કોઈ પણ લેડીઝ હોય છે કે જેમને પોતાનો કંઈ બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય છે તો એના માટેની એને તાલીમ અને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. અને ત્યારબાદ છે સમાજના વિકાસ માટે મહિલાઓની સક્રિય ભૂમિકામાં પ્રોત્સાહન મળી શકે એટલા માટે આ જે લખપતિ દીદી યોજના છે કે જે શરૂ કરવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ લખપતિ દીદી યોજના છે કે જે મહિલાઓને આર્થિક રીતે સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે નરેન્દ્રભાઈ મોદીજી છે જે આપણા વડાપ્રધાન છે કે જેના નેતૃત્વમાં 2023માં લખપતિ દીદી યોજના છે કે જે શરૂ કરવામાં આવેલી હતી. અને આ યોજના થકી મહિલાઓને રોજગારીલક્ષી તાલીમ અને સ્વરોજગાર માટે 5 લાખ સુધીની વ્યાજ મુક્ત લોન આપવામાં આવે છે. આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આ ઇમ્પોર્ટન્ટ છે. આપણને કરંટ અફેરમાં પૂછાઈ શકે. શા માટે પૂછાઈ શકે? તો કે હમણાં જ 8 માર્ચ છે કે જ્યારે વુમન્સ ડે ગયેલો છે અને એના અંતર્ગત આપણને કરંટ અફેર રિલેટેડ ક્વેશ્ચન પૂછાય અને યોજના બંને મિક્સઅપ થઈને આપણને ક્વેશ્ચન એવો પૂછાઈ શકે છે કે લખપતિ દીદી યોજના છે કે જેમાં મહિલાઓને સ્વરોજગારી મેળવવા માટે કેટલી લોન આપવામાં આવે છે. તો મહિલાઓ છે કોઈ પણ લેડીઝ હોય છે કે જેમને 5 લાખ સુધીની વ્યાજ મુક્ત લોન આપવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ બીચ ફેસ્ટિવલ 2025 એ ક્યાં શરૂ થયો છે? તો ગુજરાતમાં જો આપણે વાત કરીએ તો ગુજરાતમાં સૌપ્રથમ વખત બીચ ફેસ્ટિવલ કે જે સોમનાથ ખાતે શરૂ થયો છે કે જે 18 થી 21 માર્ચ સુધીનો સમયગાળો હશે. અને આ જે બીચ ફેસ્ટિવલ છે એનું મેઇન શું છે? તો કે બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ એટલે કે દરિયાકાંઠે અલગ અલગ પ્રકારની જે રમતો ગમતો હશે કે જે થશે
અને આ જે બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ છે કે જેમાં બીચ હેન્ડબોલ અને બીચ વોલીબોલની રમતમાં ભાઈઓ અને બહેનોની સ્પર્ધાનું આયોજન કરાશે. તો આ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે આપણે યાદ રાખવા માટે કે બીચ ફેસ્ટિવલમાં બીચ હેન્ડબોલ અને બીચ વોલીબોલ છે કે જેમાં રમતગમતોનો સમાવેશ થશે. અને પ્રથમ દ્વિતીય અને તૃતીય જેનો પણ ક્રમ આવશે એ લોકોને 3 લાખ, 2 લાખ અને 1 લાખનું રોકડ પુરસ્કાર આપવામાં આવશે. ત્યારબાદ નેક્સ્ટ, મેદસ્વીતા મુક્ત ગુજરાત. આપણને ખ્યાલ છે કે જે ફેટ બોડી હોય છે કે જેના લીધે આપણને ઘણી બધી બીમારીઓ થતી હોય છે. તો આપણું જે શરીર હોય છે કે જેને મેદસ્વીતા મુક્ત એટલે કે ફેટ ફ્રી રાખવું જરૂરી હોય છે. તો એના લીધે જ આ મેદસ્વીતા મુક્ત ગુજરાતનું સ્ટાર્ટ કરવામાં આવેલું છે. અને એનું શું મેઇન છે તો કે આપણે જે નરેન્દ્રભાઈ મોદીજી છે આપણા વડાપ્રધાન કે જેમણે મન કી બાત જે હોય છે એનો કાર્યક્રમ મન કી બાત એમાં આનો જિક્ર કરેલો છે કે મેદસ્વીતા મુક્તિ માટે આપણે દેશવાસીઓને અપીલ કરેલી હતી એટલા માટે. તો બસ મેદસ્વીતા મુક્ત ગુજરાત હોય છે તો એનું સ્પેસિફિકલી તો આપણે વ્યાયામ કરવો જોઈએ, યોગ, પ્રાણાયામ અને શ્રમ અને આહારમાં તેલનો ઓછો ઉપયોગ દ્વારા મેદસ્વીતા મુક્ત બની શકતા હોઈએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ, વન્ય જળચર પ્રાણીઓ માટે સુરક્ષિત રાજ્ય ગુજરાત. એટલે કે ગુજરાત રાજ્ય જે છે કે જે વન્યજીવ સંવર્ધન સંરક્ષણ નીતિ છે કે જેના પરિણામે ગુજરાતમાં વિવિધ પ્રકારની જે પ્રજાતિઓ હોય છે કે જે અંદાજે 5.65 લાખથી વધુ નોંધાય છે. એટલે કે આપણી પાસે જે અલગ અલગ પ્રજાતિઓ હોય છે વન્યજીવોનું એ શું છે તો કે 5.65 લાખથી પણ વધુ છે. અને ગુજરાત રાજ્ય છે કે જેમાં એશિયાઈ સિંહ, નીલગાય, વાંદરા, કાળિયાલ, દીપડા, સાંભર, ચિકારા, વડુ, ઘુડખર, ડોલ્ફિન અને સર્પ જેવા અનેક વન્ય પ્રાણીઓને ભયમુક્ત વાતાવરણ મળી રહે એ માટે વન્યજીવને સુરક્ષા પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે. અને આપણે ગઈકાલે જ જોયું કે સર્પ માટેનું જે સંશોધન કેન્દ્ર છે કે જે ધરમપુર ખાતે બનાવવામાં આવેલું છે, સર્પ સંશોધન કેન્દ્ર. ત્યારબાદ નેક્સ્ટ, ખેડૂતોને તેના પાકોનો પોષણક્ષમ ભાવ મળી રહે એ માટે ટેકાના ભાવ છે કે જે રજૂ કરવામાં આવેલા છે. તો ટેકાના ભાવનું આપણે વાત કરીએ તો આપણા માટે આટલું ઇમ્પોર્ટન્ટ છે કે મગફળી માટે 1365 રૂપિયા પ્રતિ મણ, ત્યારબાદ મગ માટે છે 1736.40 રૂપિયા પ્રતિ મણ અને અડદ માટે 1480 રૂપિયા પ્રતિ મણ અને સોયાબીન માટે 978 રૂપિયા પ્રતિ મણ છે કે જે ટેકાના ભાવે નક્કી કરવામાં આવેલા છે. તો ટેકાનો જે ભાવ છે કે જેને આપણે મિનિમમ સપોર્ટ પ્રાઇસ તરીકે ઓળખતા હોઈએ છીએ. શું ઓળખીએ છીએ? મિનિમમ સપોર્ટ પ્રાઇસ. તો આ જે મિનિમમ સપોર્ટ પ્રાઇસ છે કે જે કોણ નક્કી કરે છે? તો મિનિમમ સપોર્ટ પ્રાઇસ છે એ તો આપણને ખ્યાલ છે કે ગવર્મેન્ટ કે જે નક્કી કરે છે. આપણને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા છે કે જે કહેતા હોય છે કે આટલો ભાવ રહ્યો છે. પરંતુ ગવર્મેન્ટને કોણ સજેસ્ટ કરે છે? તો એના માટે જે આપણો રાઈટ આન્સર છે એ છે CACP. શું છે? CACP, કમિશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇસ. એ ગવર્મેન્ટ હોય છે કે જેને રેકોમેન્ડેશન આપે છે કે આ વર્ષે મગફળી માટે 1365 રૂપિયા પ્રતિ મણ ભાવ રાખવામાં આવવો જોઈએ. ત્યારબાદ મગ માટે તો કે 1736 રૂપિયા પ્રતિ મણ ભાવ રાખવો જોઈએ. એવું સજેશન કોણ આપે છે? તો CACP આપે છે, કમિશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇસ. ત્યારબાદ નેક્સ્ટ, અને હા, MSP એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ અથવા તો ટેકાનો ભાવ તો એ ક્યારે બહાર પાડવામાં આવે છે? તો કે તમે કઈ પણ વસ્તુ વાવો એની પહેલા એટલે કે સિઝનની શરૂઆત થાય ત્યારે આ MSP છે કે જે મતલબ સરકાર જાહેર કરે છે. અને જો પ્રોક્યુરમેન્ટ પ્રાઇસ હોય તો એ ક્યારે બહાર પાડવામાં આવે છે? તો પ્રોક્યુરમેન્ટ પ્રાઇસ હોય છે બિફોર ધ હાર્વેસ્ટિંગ. એટલે કે તમે કોઈ પણ પાકનું હાર્વેસ્ટિંગ કરતા હોય છે, લણણી કરતા હોય છે એના થોડોક જ ટાઈમ પહેલા, જસ્ટ થોડો ટાઈમ પહેલા જ એ બહાર પાડવામાં આવે છે ભાવ. એની પ્રોક્યુરમેન્ટ પ્રાઇસ તરીકે ઓળખીએ છીએ. અને MSP મિનિમમ સપોર્ટ પ્રાઇસ છે બિફોર સોવિંગ એટલે કે વાવતા હોઈએ અથવા તો વાવણી કરતા હોઈએ એની પહેલા જે ભાવો નક્કી થતા હોય છે એને MSP અથવા તો ટેકાનો ભાવ આપણે કહેતા હોય છે. ત્યારબાદ નેક્સ્ટ,
11 નવેમ્બરથી રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવેલી હતી અને આ જે મગફળીની ખરીદીની શરૂઆત થઈ હતી એ ક્યાંથી થઈ હતી તો કે સાબરકાંઠાનું જે હિંમતનગર છે ત્યાંથી મગફળીના ખરીદીનો શુભારંભ કરવામાં આવેલો હતો. ત્યારબાદ નેક્સ્ટ, રવિ પાકોનું વાવેતર કરતા ખેડૂતો માટે ગરમ તાપમાનને લઈને ગુજરાત સરકારે વિશેષ એડવાઇઝરી જારી કરી છે અને ચણા, રાઈ, લસણ, જીરું, ઘઉં, ધાણા, ડુંગળી અને મેથી જેવા શિયાળુ જે પાકો હોય છે કે જેનું વાવેતર કરતા હોય છે તો ખેડૂતોએ થોડી સાવચેતી રાખવી જોઈએ અને બીજને સ્ફુરણ માટે ગરમ તાપમાન અનુકૂળ ન હોવાથી વધુ તાપમાનમાં આપણે વાવેતર કરવાનું ટાળવું જોઈએ અને જે પણ આપણો પાક હોય છે કે જેને સાંજના સમયે હળવું પિયત આપવું જોઈએ. આ જે એડવાઇઝરી છે કે જે ગુજરાત ગવર્મેન્ટે બહાર પાડી છે અને કયા પાકો માટે તો સ્પેસિફિકલી રવિ પાકો માટે જ આ જે એડવાઇઝરી છે કે જે ગુજરાત સરકારે બહાર પાડેલી છે. ત્યારબાદ નેક્સ્ટ, અંત્યોદય કલ્યાણનો ધ્યેય એટલે કે સુરત જિલ્લા કે જે અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાન હેઠળ 2 લાખથી વધુ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ મળશે. શું છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અને આ જે યોજના છે કે એના અંતર્ગત શું થશે તો કે સુરત ખાતેથી આ જે છે કે જે શરૂઆત થઈ છે અંત્યોદય કલ્યાણનો જે ધ્યેય અને એમાં ખેડૂતોને પણ ગરીબ જે લોકો છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ જે પણ લોકોનો સમાવેશ થયો છે એ લોકોને ધાન્ય પાકો ફોર એક્ઝામ્પલ ઘઉં છે, રાઈસ છે કે જે મળશે. ત્યારબાદ નેક્સ્ટ, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના. તો પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના છે કે જેનું એચિવમેન્ટ આ ફેબ્રુઆરીનું લેટેસ્ટ જ આપણી પાસે રિપોર્ટ છે, બ્રોચર છે કે જેમાં આપણને પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાનું અચીવમેન્ટ જોવા મળશે. તો જો એની વાત કરીએ અચીવમેન્ટની તો ટોટલ કેટલા લોકોએ ક્લેમ કરેલો છે તો કે 1,75,276 કરોડ લોકો છે કે જેમને આ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના છે કે જેમાં ક્લેમ કરેલું છે અને 25% ગ્રોથ છે ઇન ફાર્મર એનરોલમેન્ટ નંબર છે કે જે આપણને જોવા મળ્યા છે. ત્યારબાદ આ બધા ફિગર છે કે જે આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ નથી. યસ, આપણા એક્ઝામ માટે આ ઇમ્પોર્ટન્ટ છે. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના છે કે જે અત્યાર સુધી 23 રાજ્યો અને યુનિયન ટેરિટરીઝ છે કે જેમાં ઇમ્પ્લિમેન્ટ થયેલી સ્કીમ છે. એક્ઝામમાં આપણને આવું પૂછાઈ શકે કે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના છે એ કેટલા રાજ્યોમાં ઇમ્પ્લિમેન્ટ થયેલી છે તો 23 સ્ટેટમાં ઇમ્પ્લિમેન્ટ થયેલી છે. ત્યારબાદ નેક્સ્ટ, ત્યારબાદ છે બેનિફિટ ઓફ ધ સોઇલ હેલ્થ કાર્ડ. તો જો બેનિફિટની વાત કરવામાં આવે તો પ્રોવાઇડ ધ ફ્રી અફોર્ડેબલ એક્સેસ ટુ ધ સોઇલ ટેસ્ટ. ત્યારબાદ છે પ્રોવાઇડ ધ ફાર્મર્સ વિથ ટાઇમલી એન્ડ એક્યુરેટ સોઇલ એનાલિસિસ રિઝલ્ટ એટલે કે એક્યુરેટ આપણે જે સોઇલનું એનાલિસિસ કરીએ એનું આપણને રિઝલ્ટ મળે છે અને અનેબલ ધ ફાર્મર્સ ટુ ઓપ્ટિમાઇઝ ધ ફર્ટિલાઇઝર યુઝ એન્ડ મિનિમમ ઇનપુટ કોસ્ટ એટલે કે આ સોઇલ હેલ્થ કાર્ડની મદદથી આપણે કેટલું આપણા ખેતરમાં કયા તત્વોની ખામી છે એ મુજબ આપણે ખાતર નાખી શકીએ છીએ આપણા ખેતરમાં અને આપણે જે ઇનપુટ કોસ્ટ હોય છે એને મિનિમાઇઝ કરી શકીએ છીએ અને આપણને અલગ અલગ જે સોઇલ હેલ્થ કાર્ડ હોય છે એમાં આપણા જે સોઇલ હોય છે એનું આપણને ન્યુટ્રિશન કન્ટેન્ટ આપણને પૂરું પાડે છે, બતાવે છે. ત્યારબાદ નેક્સ્ટ છે કે નંબર ઓફ ધ સોઇલ કાર્ડ ઇસ્યુડ ટુ ફાર્મર એટલે કે 2020-21 થી 24-25 સુધીમાં 16.84 લાખમાંથી 53 લાખ ફાર્મર છે કે જે સોઇલ હેલ્થ કાર્ડ છે કે જેને ઇસ્યુ કરાવેલા છે. ત્યારબાદ નેક્સ્ટ, કી ઓબ્જેક્ટિવ ઓફ ધ સોઇલ હેલ્થ કાર્ડ. તો સોઇલ હેલ્થ કાર્ડ છે કે જે બસ ન્યુટ્રિયન્ટ હોય છે, આપણે આ ગઈકાલે વાત કરેલી છે ફરી આપણે જોઈ લઈએ એક વખત. તો કે સોઇલ હેલ્થ કાર્ડ છે એના મેઇન ઓબ્જેક્ટિવ શું છે તો કે સોઇલ હેલ્થ હોય છે કે જે બધા
આખા દેશના બધા ખેડૂતોના સોઇલ હેલ્થ વિશેનું આખું કાર્ડ છે કે જેમાં એમાં કયા કયા ન્યુટ્રિયન્ટ છે એનો ખ્યાલ આવે છે. ત્યારબાદ છે સોઇલ ફર્ટિલિટી હોય છે એનું ટેસ્ટિંગ કરવામાં આવે છે, ડાયગ્નોસિસ કરવામાં આવે છે. ત્યારબાદ છે સોઇલ ટેસ્ટ હોય છે, એમાં જે ન્યુટ્રિયન્ટ મેનેજમેન્ટ હોય છે એ કેવી રીતે આપણે કરવું એ આપણને ખ્યાલ આવે છે. ત્યારબાદ છે જે સોઇલ હોય છે કે જેનું ટેસ્ટિંગ લેબોરેટરી દ્વારા થતું હોય છે અને એ જે ટેસ્ટિંગ થતું હોય છે એમાંથી જે તત્વોની ઉણપ હોય છે એ તત્વોનું આપણે એ નાખીને કરી શકીએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ કેબિનેટ ડિસિઝન્સ ધ સ્ટ્રોંગર લાઇવસ્ટોક સ્ટ્રોંગર ફાર્મર્સ, એટલે કે જે લાઇવસ્ટોક હેલ્થ છે, લાઇવસ્ટોક હેલ્થ છે વાત વિધાનસભાની, એટલે કે કૃષિ વૈવિધ્યકરણ જે યોજના છે કે જેના અંતર્ગત આદિજાતિના જે ખેડૂતો હોય છે કે જેને લાભ આપવામાં, આપણે અગાઉ પણ આ વસ્તુ જોઈ છે. ત્યારબાદ છે ઈરમા દ્વારા હાથ ધરવામાં આવેલા મૂલ્યાંકન અભ્યાસ અનુસાર આ યોજના થકી, ઓકે, આ એક્ઝામમાં આપણે ઇમ્પોર્ટન્ટ છે, ઈરમા દ્વારા એક અભ્યાસ કરવામાં આવેલો હતો કે જેમાં કૃષિ વૈવિધ્યકરણ જે યોજના છે એના અંતર્ગત લાભાર્થી જે પણ છે, આપણે જોઈએ તો આદિજાતિના ખેડૂતો છે કે જે એના લાભાર્થી છે કૃષિ વૈવિધ્યકરણ યોજનાના. તો એ યોજના થકી લાભાર્થીઓ છે કે જેની આવકમાં 40 થી 60% સુધીનો વધારો થયેલો છે. ત્યારબાદ નેક્સ્ટ કિશોરીઓના પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે 9 અને 10મું જે ધોરણ ભણતા હોય છે એ કિશોરીઓને 10,000ની સહાય કરવામાં આવે છે. ત્યારબાદ 11 અને 12મું જે ભણતા હોય છે એ લોકોને 15,000ની સહાય કરવામાં આવે છે અને ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ થઈ ગયો હોય તો એ વિદ્યાર્થીઓને 50,000ની સહાય કરવામાં આવે છે. અને આ જે સહાય છે એ કઈ યોજના અંતર્ગત થાય છે તો કે નમો લક્ષ્મી યોજના છે કે જેના અંતર્ગત સહાય કરવામાં આવતી હોય છે. ત્યારબાદ નેક્સ્ટ છે થેન્ક યુ એન્ડ સ્ટે ટ્યુન વિથ કૃષિ ભંડોળ. તો ફ્રેન્ડ્સ, તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને આજનો જે આપણો લેક્ચર હતો કે જેમાં આપણે આજે તો વાત કરેલી હતી પોસ્ટ રિલેટેડ કરંટ અફેર, પણ તો આવતીકાલે બીજું કરંટ અફેર હશે કે જે હું તમારા માટે લઈને આવીશ. ઓકે, તો થેન્ક યુ.